આ કહાની છે પૂજાની, જે પોતાના પિતાની વાલસોઈ દીકરી હતી અને તેના માટે અમેરિકા એક અત્યંત સુંદર સપનું હતું. પણ તેને ક્યાં ખબર હતી કે 7 સમંદર પાર જે રાજમહેલના ખવાબ દેખાડીને તેને વિદાય કરવામાં આવી રહી છે તે અસલમાં એક લોખંડી પિંજરું છે. પૂજાની જિંદગીમાં બધું જ ત્યારે વેરવિખેર થવા લાગે છે જ્યારે તેને ખબર પડે છે કે તેનો પતિ રાહુલ તેને પ્રેમ નથી કરતો, પણ તે માત્ર ડોલર કમાવાનું એક મશીન ઈચ્છે છે. -ડિગ્રીની એક કાતિલ ઠંડીમાં હાડકાં ગાળી નાખે તેવી મજૂરી, સાસુના ઝેરીલા મેણા અને એક પતિની પથ્થર જેવી ખામોશી વચ્ચે શું પૂજા આ નરકમાંથી જીવતી બહાર આવી શકશે કે આ સપનું જ તેની ચિતા બની જશે? આ વાર્તા સાંભળીને તમારી રૂવાડા ઊભા થઈ જશે. જો તમને પૂજાનું દર્દ પોતાનું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અમદાવાદની એ સાંજ ખૂબ જ સુંદર અને રળિયામણી હતી જ્યારે પૂજાના ઘરની બહાર શરણાઈઓ વાગી રહી હતી. પૂજાના પિતા કાનજીભાઈની છાતી ગર્વથી ફૂલી સમાતી નહોતી. આખા મહોલ્લાના લોકો પૂછતા હતા કે કાનજીભાઈ, જમાઈ શું કરે છે? ત્યારે તેઓ અત્યંત રોપથી કહેતા કે મારો જમાઈ તો અમેરિકામાં મોટો એન્જિનિયર છે અને લાખોમાં રમે છે. મારી દીકરી તો ત્યાં રાણીની જેમ રાજ કરશે. પૂજાએ પણ બચપનથી માત્ર ચોપડીઓ કે ફિલ્મોમાં જ જોયું હતું કે અમેરિકામાં તો મોટી ગાડીઓ હોય, સુંદર મજાના બંગલા હોય અને જિંદગી ખૂબ જ આસાન હોય. તેને પણ લાગ્યું કે જાણે તેનું નસીબ રાતોરાત ખુલી ગયું છે. વિદાય વખતે તેની માઈએ તેને ગળે લગાડીને રડતા રડતા કહ્યું હતું કે બેટા, હવે તારે ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. તું હવે બહુ મોટા દેશમાં જઈ રહી છે. પૂજાએ પોતાની માના આંસુ લૂછ્યા હતા અને એક મીઠા હાસ્ય સાથે પ્લેનમાં કદમ રાખ્યો હતો. પણ જેવા જ પૂજાના પગ ન્યૂ જર્સીના હવાઈ મથક પર પડ્યા, તેને એક અજીબ પ્રકારની અને કંપાવી મુક્તિ ઠંડીનો અહેસાસ થયો. એ ઠંડી માત્ર બહારના મોસમની નહોતી, પણ એ ઠંડી રાહુલની આંખોમાં પણ હતી. રાહુલ તેને એરપોર્ટ પર લેવાતો આવ્યો હતો, પણ તેના ચહેરા પર એ ખુશી કે ઉમળકો નહોતો જે એક નવા પરણેલા યુવાનના ચહેરા પર હોવો જોઈએ. તે વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહ્યો હતો અને ફોન પર કોઈની સાથે પૈસાની અને બેંકની લેવડ દેવડની વાતો કરી રહ્યો હતો. રસ્તામાં પૂજાએ બહુ જ ઉત્સાહથી પૂછ્યું કે રાહુલ, આપણું ઘર કેવું છે? ત્યારે રાહુલે રસ્તા પરથી નજર હટાવ્યા વિના અત્યંત વૃક્ષ અવાજે કહ્યું કે ઘર બહુ મોટું છે, પણ યાદ રાખજે પૂજા, અહીંયા અમેરિકામાં કશું જ મફતમાં નથી મળતું. પૂજાને એ દિવસે રાહુલની એ વાતનો અર્થ સમજાયો નહોતો, પણ લગ્નના 6 મહિના પણ પૂરા નહોતા થયા ત્યાં જ સપનાઓ પર ચડેલો એ સોનેરી રંગ ઉતરવા લાગ્યો હતો. પૂજાને ધીમે ધીમે ખબર પડી કે રાહુલે જે મોટું ઘર લીધું હતું અને જે સમસમાતી ગાડી તે ફેરવતો હતો, તેનો દર મહિને હજારો ડોલરનો હપ્તો જતો હતો. રાહુલની એકલાની કમાણીથી આ દેખાદેખીનો અને આભાસી વૈભવ ચલાવવો હવે અશક્ય બની ગયો હતો. એક રાત્રે રાહુલે કોઈ જ પૂર્વ ભૂમિકા બાંધ્યા વિના અત્યંત કઠોરતાથી પૂજાને કહી દીધું કે કાલથી તારે પણ કામ પર જવું પડશે. પૂજા આઘાતમાં સરી પડી. તેણે રડમસ અવાજે કહ્યું, રાહુલ, મેં તો ભારતમાં ક્યારેય ઘરનું કચરા પોતું પણ નથી કર્યું. મારા પપ્પાએ મને ફૂલની જેમ ઉછેરી છે. હું ત્યાં જઈને કયું કામ કરીશ? રાહુલે અત્યંત બેરુખીથી અને ગુસ્સામાં જવાબ આપ્યો કે અહીંયા તારા કોઈ નાજ નખરા નહીં ચાલે. મેં તારી સાથે લગ્ન તને અહીંયા બેસાડીને ખવડાવવા માટે નથી કર્યા. મારી કોઈ એવી હેસિયત નથી કે હું તારો ખર્ચો ઉઠાવી શકું. કાલથી મેં તારું નામ એક પાર્કિંગ હાઉસમાં લખાવી દીધું છે. ત્યાં તારે મજૂરી કરવાની છે. પૂજાની આંખો સામે
ઘોર અંધકાર છવાઈ ગયો. જે હાથમાં હજુ મહેંદીનો રંગ પણ પૂરી રીતે નહોતો ઉતર્યો. એ નાજુક હાથોથી હવે તેણે લોખંડના મશીનો વચ્ચે કામ કરવાનું હતું. તેની પહેલી શિફ્ટ સવારે 5 વાગ્યે શરૂ થતી હતી. બહાર તાપમાન -8 ડિગ્રી હતું અને રસ્તા પર બરફની એક સફેદ નિર્જીવ ચાદર પથરાયેલી હતી. પૂજાએ જ્યારે ઘરની બહાર પગ મૂક્યો ત્યારે કાતિલ ઠંડી હવાના સુસવાટા તેના ગાલને સોયની જેમ ચીરી રહ્યા હતા. તેને એ ભારેખમ સ્નો બૂટ્સ પહેરીને બરફમાં ચાલતા પણ નહોતું આવડતું. જ્યારે તે ડરતા ડરતા ફેક્ટરીની અંદર પહોંચી ત્યારે તેનો માહોલ જોઈને તેનો રૂહ કાંપી ગઈ. ચારે તરફ મશીનોનો કાન ફાડી નાખે તેવો અવાજ આવી રહ્યો હતો અને મજૂરોની એક મોટી ભીડ હતી જે કોઈ રોબોટની જેમ સતત કામમાં લાગેલી હતી. પૂજાનું કામ હતું સતત 10 કલાક ઊભા રહીને કન્વેયર બેલ્ટ પરથી આવતા ભારે બોક્સ ઉઠાવવા, તેને સ્કેન કરવા અને આગળ મૂકવા. દરેક બોક્સનું વજન 10 કિલોથી વધારે હતું. પહેલા જ દિવસે પૂજાના કોમળ હાથોમાં મોટા મોટા ચાલા પડી ગયા. તેની કમરમાં એટલી ભયંકર પીડા ઉપડી કે તેને લાગ્યું કે તે હમણાં જ ત્યાં બેભાન થઈને ઢળી પડશે. પણ ત્યાંનો સુપરવાઇઝર કોઈ જલ્લાદથી કમ નહોતો. તે વારંવાર બૂમો પાડતો હતો કે હાથ જલ્દી ચલાવો, સમય એટલે પૈસા છે, અહીંયા ઊભા રહેવાનો કોઈ પગાર નથી મળતો. પૂજા 10 કલાક સુધી પોતાના આંસુ પીને ત્યાં જ ઊભી રહી. જ્યારે સાંજે તે પોતાના ઢસડતા પગલે ઘર તરફ પાછી ફરી રહી હતી ત્યારે તેને એક પાંગળી ઉમ્મીદ હતી કે ઘરે જતાં જ રાહુલ તેને ગળે લગાડશે અને પૂછશે કે પૂજા, તારો દિવસ કેવો રહ્યો? હું બહુ થાકી ગઈ છે ને. પણ ઘરમાં પગ મૂકતા જ તેનો સામનો સાસુ રમાબેન સાથે થયો. સાસુમાએ દરવાજા પર જ તેને કઠોર શબ્દોમાં વીંધી નાખી અને કહ્યું, આવી ગઈ મહારાણી, જલ્દી જા રસોડામાં. અને ક્યારના ભૂખ્યા બેઠા છીએ, અમેરિકા આવી ગઈ એટલે શું ભારતના અને આપણા ખાનદાનના સંસ્કાર ભૂલી ગઈ? આપણા ઘરમાં ક્યારેય વહુ બહારનું કામ કરીને રસોડાની જવાબદારીથી છટકી ન શકે. પૂજાનું આખું શરીર ફાટી રહ્યું હતું. તેના પગમાં ભયંકર સોજા આવી ગયા હતા. પણ આખા ઘરમાંથી કોઈએ તેને પાણીનો એક ગ્લાસ પણ ન પૂછ્યો. તે અત્યંત ઠંડા પાણીથી સિંકમાં પડેલા એઠા વાસણો ધોવા લાગી, કારણ કે રાહુલે ગરમ પાણીનું બિલ બચાવવા માટે ગીઝરનું તાપમાન ઓછું રાખવાનો કડક આદેશ આપ્યો હતો. રાત્રે 2 વાગ્યે જ્યારે પૂજા ઘરનું બધું જ કામ પતાવીને પથારીમાં ગઈ ત્યારે તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તે મનોમન વિચારી રહી હતી કે શું આજ છે એ અમેરિકા જેના નામ પર તેના પિતા આખા ગામમાં ગર્વ કરતા હતા? અહીંયા તો દિવસના અજવાળામાં મશીનોની ગુલામી હતી અને રાતના અંધારામાં સાસરિયાના મેણાની જેલ હતી. રાહુલ તેની બરાબર બાજુમાં ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. પણ તેના માટે પૂજા એક પત્ની નહીં, માત્ર દર મહિને $1 લાવીને આપતું એક નિર્જીવ મશીન બની ગઈ હતી. દિવસો પસાર થતા ગયા અને પૂજાની જિંદગી એક ભયાનક ચક્રવ્યૂહમાં ફસાતી ગઈ. પૂજાની આંગળીઓ વારંવાર બોક્સ સાથે ઘસાવાને કારણે છોલાઈ ગઈ હતી અને હવે તેમાંથી લોહી નીકળતું હતું. ફેક્ટરીમાં તેની સાથે કામ કરતી મારિયા નામની એક મેક્સિકન સ્ત્રીએ જ્યારે પૂજાની આ હાલત જોઈ ત્યારે તે રડી પડી. તેણે અત્યંત લાગણીથી પૂજાને કહ્યું કે દીકરી, તું આટલી નબળી છે તો તું આટલું ભારે કામ કેમ કરે છે? તારો પતિ તો IT કંપનીમાં સારી નોકરી કરે છે ને. પૂજા આ વિદેશી સ્ત્રીને શું જવાબ આપે? શું તે એમ કહે કે તેનો પતિ તેને પ્રેમ નથી કરતો પણ માત્ર તેના પૈસાને પ્રેમ કરે છે? સવારે 5 વાગ્યાનું અલાર્મ પૂજા માટે કોઈ ફાંસીની સજાના એલાર્મ જેવું બની ગયું હતું, જે રોજ મરતી હતી
અને રોજ પરાણે જીવતી હતી. એક દિવસ ફેક્ટરીમાં કામ કરતી વખતે થાકને કારણે પૂજાની આંગળી મશીનમાં આવતા આવતા માંડ બચી. તે અંદરથી પૂરી રીતે હલી ગઈ હતી. રાત્રે તેણે અત્યંત કાકલુદી કરતા રાહુલને કહ્યું કે, રાહુલ પ્લીઝ, મારાથી હવે આ કામ નથી થતું. મારું શરીર હવે સાથ નથી આપતું. શું હું થોડા દિવસ આરામ કરી શકું છું? મારે આ ફેક્ટરીમાં નથી જવું. રાહુલનો પિત્તો ગયો અને તેણે બરાડીને કહ્યું કે, જો તું કામ પર નહીં જાય તો આ ઘરનો $2000 હપ્તો શું તારો બાપ ઇન્ડિયાથી આવીને ભરશે? રાહુલના આ એક કઠોર વાક્યએ પૂજાના હૃદયમાં 2 ટુકડા કરી નાખ્યા. તેના પિતાએ તો પોતાની આખી જિંદગીની કમાણી પૂજાના આ લગ્નમાં હોમી દીધી હતી. પૂજાએ તે જ રાત્રે નક્કી કરી લીધું કે હવે તે ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરે. હવે પૂજા કોઈ જીવતી જાગતી માણસમાંથી એક પથ્થર બની રહી હતી. બહાર અમેરિકાનું મોસમ ધીમે ધીમે વધારે ક્રૂર થઈ રહ્યું હતું. બરફદારી આટલી વધી ગઈ હતી કે રસ્તાઓ બંધ થવા લાગ્યા હતા. પણ પૂજા માટે કોઈ રજા નહોતી. તેને એ જ -ડિગ્રી ઠંડીમાં 15 મિનિટ ચાલીને બસ સ્ટોપ પર જવું પડતું હતું. ઠંડી હવા સીધી તેના ફેફસામાં જતી હતી, જેના કારણે તેને ભયંકર અને સતત ખાંસી રહેવા લાગી. એક દિવસ કામ કરતી વખતે તેને ઉધરસ સાથે લોહીની ઉલટી થઈ ગઈ, પણ તેણે આ વાત કોઈને ન કહી. તેને ડર હતો કે જો તે સાસુને કહેશે તો તેઓ તરત જ કહેશે કે આ તો કામમાંથી છટકવાના બહાના છે. પૂજાનું વજન એકદમ ઘટી ગયું હતું અને તેની આંખો નીચે કાળા કુંડાળા એટલા ઘેરા થઈ ગયા હતા કે તે અરીસામાં પોતાને જ ઓળખી નહોતી શકતી. તેની જિંદગીનો સૌથી અઘરો અને પીડાદાયક સમય એ હતો જ્યારે તેને પોતાના જ મા બાપ સાથે ફોન પર ખોટું બોલવું પડતું હતું. જ્યારે તેની માનો ઇન્ડિયામાંથી ફોન આવતો ત્યારે પૂજા પોતાની ઉધરસ અને પોતાના ડૂસકા દબાવીને અત્યંત બનાવટી હાસ્ય સાથે કહેતી કે માં, હું અહીંયા બહુ જ સુખી છું અને રાહુલ મારું બહુ જ ધ્યાન રાખે છે. ફોન મૂક્યા પછી તે બાથરૂમમાં જઈને કલાકો સુધી રડતી રહી. તેને લાગતું હતું કે જો તે સાચું કહી દેશે તો તેના ઘરડા પિતા આ સદમો સહન નહીં કરી શકે. તે પોતાના પિતાનો ગર્વ બચાવવા માટે પોતાના અસ્તિત્વની ચિંતા સળગાવી રહી હતી. એક રાત્રે જ્યારે તે કામ પરથી પાછા ફરી ત્યારે ઘરમાં રાહુલના મિત્રોની પાર્ટી ચાલી રહી હતી. રાહુલે તેને સીધો જ હુકમ કર્યો કે પૂજા, જલ્દીથી 10 લોકોનું જમવાનું બનાવી દે. પૂજાના પગ સૂજીને થાંભલા જેવા થઈ ગયા હતા. તેણે ધીમેથી કહ્યું કે રાહુલ, આજે હું ફેક્ટરીમાં પડી ગઈ હતી, મારાથી ઊભું પણ નથી રહેવાતું. રાહુલે તરત જ આંખો કાઢીને કહ્યું કે આ તારું રોજનું નાટક છે. મારા દોસ્તો આવ્યા છે તો શું હું તેમને ભૂખ્યા પાછા કાઢું? પૂજા ચૂપચાપ રસોડામાં ગઈ અને કાંપતા હાથે શાક સુધારવા લાગી. જ્યારે ડાઇનિંગ ટેબલ પર બધા મિત્રો રાહુલ સાથે હસી મજાક કરીને જમી રહ્યા હતા ત્યારે પૂજા રસોડાના એક અંધારા ખૂણામાં જમીન પર બેસીને પોતાના નસીબ પર રડી રહી હતી. હવે એ ગોજારો દિવસ નજીક આવી રહ્યો હતો જ્યારે પૂજાના શરીરની છેલ્લી કડી પણ તૂટી જવાની હતી. તેને સતત 2 દિવસથી ભયંકર તાવ આવતો હતો અને શરીર કોઈ ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. તેણે રાહુલને રાત્રે વિનંતી કરી કે મને ડૉક્ટર પાસે લઈ જા, પણ રાહુલે ઊંઘમાંથી જ ભબડીને કહી દીધું કે સવારે જોઈશું, અત્યારે મને ઊંઘવા દે. આખી રાત પૂજા તાવમાં તરફડી રહી, પણ સવારે 5 વાગ્યે આલારામ વાગ્યું અને બહારથી સાસુનો અવાજ આવ્યો કે પૂજા, હજુ ચા નથી બની. પૂજાએ દિવાલ પકડીને પોતાને ઊભી કરી અને કોઈ લાશની જેમ ફેક્ટરીએ પહોંચી. મારિયા તેને જોતાં જ ગભરાઈ ગઈ અને બોલી ઉઠી કે પૂજા, તારી આંખો એકદમ લાલ છે, તું પાગલ થઈ ગઈ છે, તારે આજે ઘરે જતું રહેવું જોઈએ. પણ પૂજા ધીમા પગલે પોતાની લાઈન
નંબર 14 પર ગઈ. મશીનો શરૂ થયા અને બોક્સ આવવા લાગ્યા. પૂજાના હાથ કાંપી રહ્યા હતા. તેની આંખો સામે ફેક્ટરીની મોટી લાઇટો ગોળ ગોળ ફરી રહી હોય તેવું લાગતું હતું. અચાનક તેને છાતીમાં એક તીવ્ર સણકો ઉપડ્યો અને તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. તે એક ભારેખમ બોક્સ ઉઠાવવા નીચે નમી અને તે જ ક્ષણે તેની આંખો સામે ઘોર અંધારું છવાઈ ગયું. ફેક્ટરીના એ કાન ફાડી નાખે તેવા ઘોંઘાટ વચ્ચે અચાનક એક બિહામણો સન્નાટો છવાઈ ગયો. જ્યારે પૂજાનું શરીર એક કાપેલા ઝાડની જેમ એ ઠંડા સિમેન્ટના ફ્લોર પર ભટકાયું. કન્વેયર બેલ્ટ હજુ પણ પોતાની રાક્ષસી ગતિએ ચાલી રહ્યો હતો અને પૂજાના હાથમાંથી છૂટેલું એ 20 પાઉન્ડનું વજનદાર બોક્સ જમીન પર પડ્યું હતું. આસપાસ કામ કરતા મજૂરો એક ક્ષણ માટે થંભી ગયા, પણ કોઈ પોતાની જગ્યાએથી હલવાની હિંમત નહોતું કરી રહ્યું, કારણ કે સુપરવાઇઝરની બાજ નજર બધા પર હતી. મારિયાથી આ દ્રશ્ય જોવાયું નહીં અને એ પોતાની નોકરીની પરવાહ કર્યા વિના પૂજા તરફ દોડી. પૂજાના માથામાંથી નીકળતું લાલઘુમ લોહી ધીમે ધીમે ફેક્ટરીના એ કાળા ફ્લોર પર ફેલાઈ રહ્યું હતું અને તેનો ચહેરો કોઈ જીવતી લાશ જેવો સફેદ અને નિસ્તેજ પડી ગયો હતો. મારિયાએ પૂજાનું માથું પોતાના ખોળામાં લીધું અને તેના બરફ જેવા ઠંડા પડી ગયેલા ગાલ પર હળવા તમાચા મારતા રડમસ અવાજે તેને જગાડવાનો પ્રયત્ન કરવા લાગી. પૂજા, આંખો ખોલ, મારી દીકરી, તું આમ હાર ન માની શકે. પણ પૂજાની આંખો પથ્થરની જેમ જડ થઈ ગઈ હતી અને શ્વાસ જાણે અટકી ગયો હતો. સુપરવાઇઝર દોડતો ત્યાં આવ્યો, પણ તેના ચહેરા પર કોઈ માણસના મરવાની ચિંતા કે દયા નહોતી, બલકે કામ રોકાઈ જવાની અને બોક્સની લાઈન અટકી જવાની અટકામણ સ્પષ્ટ દેખાતી હતી. તેણે અત્યંત ગુસ્સામાં બૂમ પાડી કે બાકીના બધા પોતાનું કામ ચાલુ રાખો, સમય બગડી રહ્યો છે. અને કોઈએ 911 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સના એ ડરામણા અને હૃદયના ધબકારા વધારી દે તેવા સાયરનના અવાજે ફેક્ટરીના એ કૃત્રિમ વાતાવરણને છીરીક નાખ્યું. પેરામેડિક્સની ટીમે આવીને પૂજાના મોઢા પર તાત્કાલિક ઓક્સિજન માસ્ક લગાવ્યો. જ્યારે તેને સ્ટ્રેચર પર ઉઠાવવામાં આવી ત્યારે તેનો એક હાથ નીચે લટકી રહ્યો હતો. તે સાવ નિર્જીવ હતો, જાણે શરીરમાંથી આત્મા ક્યારેયનો ઉડી ગયો હોય. હોસ્પિટલના આઈસીયુમાં જ્યારે પૂજાને દાખલ કરવામાં આવી ત્યારે તેના શ્વાસ માંડ માંડ ચાલી રહ્યા હતા. રૂમમાં દવાની એક અત્યંત તીવ્ર ગંધ હતી અને હાર્ટ મોનિટરના બીપ બીપ અવાજ સિવાય બીજું કંઈ જ સંભળાતું નહોતું. ડૉક્ટરોની ટીમે તેને ઢગલાબંધ મશીનો અને આઈવી લાઈન સાથે જોડી દીધી હતી. બરાબર 2 કલાક પછી રાહુલ હોસ્પિટલ પહોંચ્યો. તેના શ્વાસ ફૂલેલા હતા, પણ તેના ચહેરા પર પત્નીને ગુમાવવાનો કોઈ ડર યા કોઈ આઘાત નહોતો દેખાતો. તે આઈસીયુની બહાર ઊભો રહીને પોતાના ઇન્સ્યોરન્સ એજન્ટ સાથે ફોન પર અત્યંત ઉગ્રતાથી માથાકૂટ કરી રહ્યો હતો કે આ બિલ મારું ઇન્સ્યોરન્સ કવર કરશે કે મારા ખિસ્સામાંથી જશે, કારણ કે મારી પાસે આટલા ડોલર નથી. ડૉક્ટર રિચાર્ડસન બહાર આવ્યા અને તેમણે રાહુલને ફોન પર વાત કરતા જોઈને અત્યંત અણગમા સાથે તેની સામે જોયું. તેમણે અત્યંત કડક અને ચેતવણીના સૂરમાં રાહુલને કહ્યું કે મિસ્ટર, તમારી પત્નીનું શરીર અંદરથી સાવ ખોખલું થઈ ચૂક્યું છે. તેને ભયંકર કુપોષણ છે અને સતત ભારે વજન ઉચકવાને કારણે તેના કરોડરજ્જુ અને હૃદય પર જીવલેણ દબાણ આવ્યું છે, જેના લીધે તેનું હૃદય કામ કરતું અટકી ગયું છે. જો આજે તેને અહીં લાવવામાં 5 મિનિટ પણ મોડું થયું હોત તો કદાચ અમે તેને ક્યારેય પાછી ન લાવી શક્યા હોત. હવે તેને ઓછામાં ઓછો 1 મહિનો સંપૂર્ણ અને સખત આરામ જોઈશે. જો તેણે ફરીથી કોઈ ભારે કામ કર્યું કે માનસિક તણાવ લીધો તો તેનો જીવ જઈ શકે છે.
આ મારી અંતિમ ચેતવણી છે. આ સાંભળીને રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ આઘાત પૂજાની બીમારીનો કે તેના મરતા મરતા બચવાનો નહોતો, પણ 1 મહિનાના પગારના નુકસાનનો હતો. રાહુલ તરત જ ભારે પગલે આઈસીયુમાં ગયો. પૂજાએ ધીમેથી પોતાની ભારે અને દર્દથી ભરેલી આંખો ખોલી અને રાહુલને પોતાની પાસે ઊભેલો જોયો. પૂજાના મનમાં મોતને ભેટ્યા પછી પણ એક અત્યંત નાનકડી અને મૂર્ખામી ભરી આશા જાગી કે કદાચ આજે રાહુલની આંખોમાં આંસુ હશે. કદાચ તે મારો હાથ પકડીને મારા માથા પર હાથ ફેરવશે અને કહેશે કે પૂજા, મને માફ કરી દે, તું ચિંતા ન કર, હવે હું બધું સંભાળી લઈશ, તારે કોઈ ફેક્ટરીમાં જવાની જરૂર નથી. પણ રાહુલે પૂજાની આંખોમાં જોયા વિના જ અત્યંત ધીમા સ્વારથી અને કઠોર અવાજે કહ્યું, પૂજા, તે ડૉક્ટરોની વાત સાંભળીને જોતું 1 મહિનો ઘરે બેસી રહી તો આપણા ઘરના અને મોંઘી ગાડીના હપ્તા કોણ ભરશે? આ હોસ્પિટલનું બિલ જોઈને મને પરસેવો છૂટી ગયો છે. તું માત્ર 2-3 દિવસ આરામ કરી લે અને પછી સુપરવાઇઝર કહીને કોઈ હળવું કામ માંગી લેજે. પણ તારે ફેક્ટરીએ તો જવું જ પડશે, નહીંતર આપણે રસ્તા પર આવી જઈશું. રાહુલના આ શબ્દો પૂજાના કાનમાં કોઈ ઉકળતા ગરમ શીશાની જેમ રેડાયા. જે માણસ માટે તેણે પોતાનું હસતું રમતું ઘર, પોતાનો દેશ, પોતાના મા બાપ બધું છોડી દીધું હતું, તે માણસ આજે તેને એક મરવા પડેલા જાનવરની જેમ અડધૂત કરી રહ્યો હતો. પૂજાને સ્પષ્ટ સમજાઈ ગયું કે રાહુલ માટે તે કોઈની પત્ની કે કોઈ જીવતી ઇન્સાન નથી, પણ માત્ર દર મહિને ડોલર છાપીને આપતું એક મશીન છે. પૂજાએ કોઈ જ જવાબ આપ્યા વગર પોતાની આંખો બંધ કરી લીધી અને તે દિવસે હોસ્પિટલના એ બીછાને તેની અંદરની એ ભોળી, પ્રેમાળ અને સપના જોનારી પૂજા કાયમ માટે મરી ગઈ. 2 દિવસ પછી જ્યારે તેને હોસ્પિટલમાંથી રજા મળી અને તે ડગમગતા પગલે પોતાના ઘરે પહોંચી, ત્યારે બહાર -10 ડિગ્રી ઠંડી હતી. પવનના સૂચવાટા તેના હાડકાને છીરી રહ્યા હતા, પણ તેને એ ઠંડીનો કોઈ અહેસાસ નહોતો થઈ રહ્યો, કારણ કે તેના મનની અંદર બધું જ બરફની જેમ થીજી ગયું હતું. ઘરનો દરવાજો ખોલતા જ લિવિંગ રૂમમાં સાસુ રમાબેન અને સસરા કાંતિભાઈ સોફા પર બેઠા બેઠા તેને કોઈ ગુનેગારની જેમ ઘૂરવા લાગ્યા. પૂજાનો ચહેરો સાવ નિસ્તેજ હતો. તેના હાથ પર જ્યાં આઈવી લાઈન લગાવી હતી ત્યાં સોયના મોટા કાળા અને ભૂરા ડાઘ હતા. તે માંડ ઊભી રહી શકતી હતી, છતાં રમાબેનના પથ્થર જેવા હૃદયમાં કોઈ જ દયા ન આવી. તેમણે કોઈ જ ખબર અંતર પૂછ્યા વિના સીધો જ કાળજું છીરી નાખે તેવો ટોણો માર્યો કે આવી ગઈ મહારાણી. 2 દિવસ હોસ્પિટલના મોંઘા ખાટલે આરામ કરીને, મારા દીકરાના મહેનતના ડોલરનું પાણી કરીને, અમેરિકામાં કંઈ બેઠા બેઠા ખાવા નથી મળતું. જા જલ્દી હાથ પગ ધોઈને રસોડામાં જઈને વાસણ ઘસવા માંડ અને ગરમ રોટલી ઉતાર. 2 દિવસથી અમે ભૂખ્યા પેટે બહારનું બગડેલું અને અભળાયેલું ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ. રાહુલે પોતાની માને રોકવાની યા પૂજાના પક્ષમાં એક શબ્દ બોલવાની કોઈ કોશિશ ન કરી. તે સીધો પોતાના રૂમમાં જઈને લેપટોપમાં માથું ઘાલીને બેસી ગયો. પૂજાના પગ જ્યાં હતા ત્યાં જ જડ થઈ ગયા. તેના ગળામાં એક મોટો ડૂમો બાજી ગયો હતો. પણ આશ્ચર્યની વાત એ હતી કે આજે તેની આંખોમાં એક પણ આંસુ નહોતું. જે સ્ત્રી અંદરથી સંપૂર્ણપણે મરી જાય છે, તેને પછી કોઈ અપમાન કે શારીરિક પીડા રડાવી નથી શકતી. તે એક પણ શબ્દ બોલ્યા વિના કોઈ યાંત્રિક ઢીંગલીની જેમ ચૂપચાપ રસોડામાં ગઈ. સિંકમાં પડેલા ગઈકાલના હેઠા વાસણોનો ઢગલો અને બારીની બહાર પડતો કાળમીંઢ બરફ જાણે તેના નસીબ પર ક્રૂર હસી રહ્યા હતા. ડૉક્ટરે તેને પાણીમાં હાથ નાખવાની ના પાડી હતી, છતાં તેણે ગીઝરનું બિલ બચાવવા માટે ઠંડા પાણીમાં
પોતાના જખમી અને કાપતા હાથ નાખ્યા અને વાસણ ઘસવાનું શરૂ કર્યું. કાતિલ ઠંડા પાણીને કારણે તેની આંગળીઓ શૂન્ય થઈ ગઈ હતી, પણ તેને કોઈ દર્દ નહોતું થતું. વાસણ ધોઈને જ્યારે તે કાથરોટામાં લોટ બાંધી રહી હતી ત્યારે તેની નજર રસોડાની બારીની બહાર ગઈ, જ્યાં બરફનું એક અત્યંત ભયાનક તોફાન આવી રહ્યું હતું. ઝાડની ડાળીઓ પવનના જોશથી તૂટી રહી હતી. પૂજાને સમજાયું કે આ ઘર તેના માટે કોઈ ઘર નથી, પણ એક સુંદર દેખાતું કસાઈખાનું છે, જ્યાં દરરોજ અત્યંત ધીમે ધીમે તેના આત્માના અને તેના સપનાના ટુકડા કરવામાં આવે છે. લોટમાં પાણી રેડતી વખતે પૂજાની આંખોમાંથી માત્ર એક જ ગરમ આંસુ સરીને સીધું લોટમાં પડ્યું અને તેમાં ભળી ગયું. એ આંસુ તેની મજબૂરીનું યા તેની હારનું નહોતું, પણ તેના અંદર લેવાયેલા એક અત્યંત ખતરનાક અને મક્કમ નિર્ણયનું હતું. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે તે કોઈના પણ સ્વાર્થ માટે રોટલી નહીં વણે અને કોઈના પણ હપ્તા પૂરા કરવા માટે પોતાના જીવની આહુતિ નહીં આપે. આ ઘરમાં હવે કોઈ આજ્ઞાકારી અને સંસ્કારી ભારતીય વહુ નહોતી બચી, પણ એક એવો શાંત અને ભયાનક વિદ્રોહ જન્મ લઈ રહ્યો હતો, જે બહુ જલ્દી આખા પરિવારને તેમની સાચી જગ્યા બતાવવાનો હતો. રસોડાની એ પીળી લાઇટ નીચે પૂજાના હાથ હવે કોઈ યંત્રની જેમ કામ કરી રહ્યા હતા. ગેસની જ્વાળા પર શેકાતી એક એક રોટલી જાણે તેના પોતાના સળગતા સપનાઓની રાખ બની રહી હતી. બહાર બરફનું તોફાન ભયંકર સ્વરૂપ લઈ ચૂક્યું હતું. પવનના સુસવાટા બારીના કાચ સાથે અથડાઈને એક ડરામણો અવાજ કરી રહ્યા હતા, પણ પૂજાની અંદર જે તોફાન ઉઠી રહ્યું હતું તેની સામે બહારનું તોફાન સાવ વામણું લાગતું હતું. તેણે ચૂપચાપ આખા પરિવાર માટે થાળીઓ પીરસી. ડાઇનિંગ ટેબલ પર ગરમા ગરમ જમવાનું મૂકતા જ સાસુ રમાબેન અને સસરા કાંતિભાઈ કોઈ ભૂખ્યા વરુની જેમ જમવા પર તૂટી પડ્યા. રાહુલ પણ પોતાનો મોબાઈલ જોતો જોતો નિરાતે જમી રહ્યો હતો. કોઈની પણ નજર પૂજા તરફ નહોતી. કોઈએ એ ન જોયું કે હોસ્પિટલના લાઈફ સપોર્ટ મશીન પરથી માંડ માંડ પાછી કરેલી આ દીકરીના પગ ધ્રુજી રહ્યા છે. તેનો ચહેરો કોઈ લાશ જેવો પીળો પડી ગયો છે. રૂમમાં માત્ર વાસણોનો અવાજ અને તેમના જમવામાં ડકાર ગુંજી રહ્યા હતા. પૂજા દૂર એક ખૂણામાં દિવાલને ટેકો દઈને ઊભી હતી. તેની આંખો હવે રડી રડીને સૂકાઈ ચૂકી હતી અને તેમાં એક ભયાનક શૂન્યતા છવાઈ ગઈ હતી. જમી લીધા પછી રાહુલે હાથ લૂછતા લૂછતા અત્યંત સ્વાર્થી અને નિર્દય અવાજે કહ્યું, પૂજા, કાલે સવારે તારો પગાર બેંકમાં જમા થઈ જશે. તું એમાંથી $5000 મારા ખાતામાં ટ્રાન્સફર કરી દેજે. મારે મમ્મી પપ્પા માટે નિયાગ્રા ફોલ્સ અને કેલિફોર્નિયાની ટિકિટ બુક કરાવવાની છે. આ સાંભળીને કાંતિભાઈના ચહેરા પર એક લાલચું સ્મિત આવી ગયું અને રમાબેને પણ આમાં હા મિલાવતા કહ્યું, આ વહુ જલ્દી પૈસા આપી દેજે. અમે અહીં કંઈ આખો દિવસ ઘરમાં પૂરાઈને રહેવા નથી આવ્યા. પૂજાનું આખું અસ્તિત્વ એક ક્ષણ માટે થીજી ગયું. તે શરીર હજુ માંદગીના બિછાનેથી ઉઠ્યું નહોતું. તેના રિપોર્ટ્સમાં ડૉક્ટરે સ્પષ્ટ લખ્યું હતું કે આના હૃદય પર જીવલેણ દબાણ છે, જે શરીરના લોહી પર નભનારા આ રાક્ષસોને હજુ પણ ફરવાના અને શોખ પૂરા કરવાના ઓરતા હતા. પૂજાએ દિવાલોને ટેકો છોડ્યો. તે અત્યંત ધીમા પણ મક્કમ પગલે ચાલીને ડાઇનિંગ ટેબલ પાસે આવી. તેની આંખોમાં હવે કોઈ ડર નહોતો, કોઈ લાચારી નહોતી, પણ એક એવો બરફીલો અને જીવલેણ સન્નાટો હતો જેણે આખા રૂમના વાતાવરણને એકદમ ભારે કરી દીધું. ના. પૂજાના મોંમાંથી નીકળેલો આ એક નાનકડો શબ્દ આખા ઘરમાં કોઈ પ્રચંડ બોમ્બની જેમ ફાટ્યો. રાહુલના હાથમાં રહેલો મોબાઈલ અટકી ગયો.
રમાબેનની માળા ફરતી બંધ થઈ ગઈ. ત્રણેય જણાએ કોઈ ભૂત જોયું હોય તેમ ફાટી આંખે પૂજા સામે જોયું. રાહુલે ગુસ્સાથી ઊભા થતાં બૂમ પાડી, શું બોલી તું? તારું મગજ તો ઠેકાણે છે ને પૂજા? પૂજાએ રાહુલની આંખોમાં સીધી નજર મિલાવી. એક એવી નજર જેમાં કોઈ પત્નીનો પ્રેમ નહોતો, પણ એક મરેલા આત્માની ચિત્તાની આગ હતી. તેણે અત્યંત ધીમા કાંપતા પણ લોખંડ જેવા મક્કમ અવાજે કહ્યું, આ મારું મગજ હવે બરાબર ઠેકાણે આવી ગયું છે. રાહુલ, મારા ખાતામાં પડેલો એક ડોલર મારા લોહીનો છે, મારા તૂટેલા હાડકાનો છે, મારી એ રાતોનો છે જ્યારે હું પીડાથી તરફડતી હતી અને તું ઘસઘસાટ ઊંઘતો હતો. હવે તેમાંથી એક પણ ડોલર તમારા આ ખોટા અને દેખાડાના શોખ પૂરા કરવા માટે નહીં મળે. રમાબેનનો પિત્તો ગયો. તેણે સોફા પરથી ઊભા થઈને સીચ પાડી. અરે આ મહારાણીને તો જુઓ, અમેરિકામાં 2 પૈસા શું કમાવા લાગી છે કે વડીલો સામે જીભ ચલાવે છે. અરે તારા બાપે તને આવા જ સંસ્કાર આપ્યા છે કે સાસરિયાનું અપમાન કરવું? મારા બાપના સંસ્કારોની વાત હવે ક્યારેય તમારા મોંમાંથી ન કાઢતા મમ્મીજી. પૂજાનો અવાજ હવે એક ઘાયલ સિંહણ જેવો થઈ ગયો હતો. મારા બાપે તો એક ફૂલ જેવી દીકરી તમને સોંપી હતી, જેને તમે એક મજૂર બનાવી દીધી. તમે મને સંસ્કારની વાત કરો છો? તમે પોતે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું દર્દ ન સમજી શક્યા? જ્યારે હું -ડિગ્રી ઠંડીમાં 10 કલાક ઊભા રહીને 20 પાઉન્ડના બોક્સ ઉચકતી હતી, ત્યારે તમારા સંસ્કાર ક્યાં ગયા હતા? જ્યારે હું તાવમાં ફાટતા શરીરે તમારા માટે ગરમ રોટલીઓ વણતી હતી અને તમે મને ઢોંગી કહેતા હતા, ત્યારે તમારી માણસાઈ ક્યાં ગઈ હતી? તમે મને વહુ નહોતી બોલાવી. તમે એક મશીન ખરીદ્યું હતું જે તમારા દીકરાના દેવા ચૂકવી શકે. રાહુલે આગળ વધીને પૂજાનો હાથ જોરથી પકડી લીધો અને દાંત પીસીને બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મારી મા સાથે આ અવાજમાં વાત કરવાની? ચૂપચાપ પૈસા આપી દે, નહીંતર હું તને આજ હાલતમાં ઘરની બહાર કાઢી મૂકીશ. પછી ભીખ માંગતી ફરજે આ બરફમાં. પૂજાએ એક ઝટકા સાથે પોતાનો હાથ રાહુલની પકડમાંથી છોડાવ્યો. તેના ચહેરા પર એક અત્યંત કરુણ અને ડરાવણું હાસ્ય આવી ગયું. તેણે રાહુલની આંખોમાં જોતાં કહ્યું, તું મને શું ઘરની બહાર કાઢીશ રાહુલ? હું પોતે જ આ નર્ક છોડીને જઈ રહી છું. મેં હોસ્પિટલના એ બીછાને જ નક્કી કરી લીધું હતું કે જ્યાં મારા જીવ કરતાં મારા પગારની કિંમત વધારે છે, ત્યાં મારે હવે એક ક્ષણ પણ નથી રહેવું. પૂજાએ પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને ટેબલ પર ફેંક્યો. આ કાગળ જોઈને રાહુલનો શ્વાસ અટકી ગયો. એ બેંકનું સ્ટેટમેન્ટ હતું. પૂજાએ પોતાના જોઈન્ટ એકાઉન્ટમાંથી પોતાની કમાણીના પૂરેપૂરા $40,000 કાઢી લીધા હતા અને પોતાનું નામ એ એકાઉન્ટમાંથી હટાવી દીધું હતું. પૂજાએ બહુ જ શાંતિથી કહ્યું, આ ઘર, આ મોંઘી ગાડી, આ બધું જ તે દેવું કરીને લીધું છે. રાહુલ, મારા પગાર વિના તું 2 મહિના પણ આ ઘરના હપ્તા નહીં ભરી શકે. તે મને ડરાવવા માટે અમેરિકા બોલાવી હતી, પણ તે એના વિચાર્યું કે જ્યારે માણસ મરવા પડે છે ત્યારે તેનામાંથી દરેક પ્રકારનો ડર ખતમ થઈ જાય છે. મારી કંપનીના HR સાથે મેં વાત કરી લીધી છે. મારું વર્ક વિઝા હવે મારા પોતાના નામે છે. મારી કોઈ મહેરબાની મારે નથી જોઈતી. કાંતિભાઈ અને રમાબેનના પગ નીચેથી જમીન છરકી ગઈ. તેમને સમજાઈ ગયું કે જે સોનાનું ઈંડું આપતી મરઘી પર તેઓ રાજ કરતા હતા, તે હવે કાયમ માટે ઉડી રહી છે. રાહુલ પરસેવે રેબઝેબ થઈ ગયો. તેણે ગળગળા અવાજે પૂજાને રોકવાનો પ્રયત્ન કર્યો. પૂજા, પ્લીઝ આવું પાગલપન ન કર. લોકો શું કહે છે? તારા મા બાપની આબરૂ ધૂળમાં મળી જશે. પૂજા, પ્લીઝ, હું તારી માફી માગું છું. આપણે બધું ઠીક કરી લઈશું. પણ પૂજાના હૃદયના દરવાજા
હવે કાયમ માટે બંધ થઈ ચૂક્યા હતા. તેણે અત્યંત ઠંડા કલેજે જવાબ આપ્યો, મારા મા બાપને હવે હું છાછવી લઈશ, પણ તમે હવે તમારું વિચારજો કે 2 મહિના પછી જ્યારે બેંક આ ઘરનો કબજો લેશે ત્યારે તમે ક્યાં જશો. પૂજા પોતાના રૂમમાં ગઈ. તેણે પહેલેથી જ તૈયાર રાખેલી પોતાની એક નાનકડી બેગ ઉઠાવી અને મુખ્ય દરવાજા તરફ આગળ વધી. તેણે પોતાનો એ ભારેખમ સ્નો કોટ પહેર્યો. જ્યારે તેણે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે બહાર બરફનું તોફાન તેના ચહેરા પર અથડાયું. અગાઉ આ ઠંડી તેણે ડરાવતી હતી, પણ આજે આ બરફ તેને અત્યંત હૂંફાળો અને શાંત લાગી રહ્યો હતો. રાહુલે પાછળથી બૂમ પાડી, પણ પૂજાએ એકવાર પણ પાછું વળીને ન જોયું. તે ઢીંચણ સમા બરફમાં પોતાના ભારે પગલાં માંડતી અંધકારમાં ગરકાવ થઈ ગઈ. મારિયા પોતાની ગાડી લઈને થોડે દૂર ઊભી હતી. પૂજા ગાડીમાં બેઠી અને મારિયાએ તેને ગળે લગાડી લીધી. એ રાત્રે પૂજા વર્ષો પછી પહેલીવાર અત્યંત નિરાતે અને શાંતિથી ઊંઘી. સમયનું ચક્ર ફર્યું. બરાબર 3 મહિના પછી રાહુલના ઘરની બહાર બેંકની નોટિસ લાગી ચૂકી હતી. પૂજાની કમાણી વિના ઘરના લાખો રૂપિયાના હપ્તા ભરવા રાહુલ માટે અશક્ય બની ગયા હતા. તેની મોંઘી ગાડી પાછી ખેંચાઈ ગઈ હતી. રમાબેન કે જેઓ અમેરિકામાં ડિશવોશરને અપવિત્ર માનતા હતા, તેમણે હવે મજબૂરીમાં પોતાના ઘરના વાસણો જાતે જ ઘસવા પડતા હતા. કાંતિભાઈનો બધો રોફ ગાયબ થઈ ગયો હતો. તેઓ 3 જણા અત્યંત નાના અને ગંદા ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયા હતા, જ્યાં તેમને અમેરિકાનું નર્ક સાચા અર્થમાં સમજાઈ રહ્યું હતું. રાહુલને સમજાયું કે તેણે ડોલરની લાલચમાં એક સાચો પ્રેમ અને એક એવી પત્ની ગુમાવી દીધી છે જેણે તેના માટે પોતાનું લોહી પાણી કર્યું હતું, પણ હવે બહુ મોડું જ થઈ ચૂક્યું હતું. બીજી તરફ પૂજા હવે બીજા શહેરમાં શિફ્ટ થઈ ગઈ હતી. તેણે પોતાની જૂની મજૂરોવાળી નોકરી છોડી દીધી હતી અને મારિયાની મદદથી એક નાનકડા સ્ટોરમાં મેનેજર તરીકે કામ શરૂ કર્યું હતું. તેની તબિયત હવે સુધરી રહી હતી. તેના ચહેરા પરથી ફરીથી એ જૂની લાલાશ અને હાસ્ય પાછું ફર્યું હતું. તેણે પોતાના પિતાને બધી જ હકીકત જણાવી દીધી હતી. શરૂઆતમાં પિતાને મોટો આઘાત લાગ્યો હતો, પણ પછી તેમણે દીકરીની હિંમત પર ગર્વ અનુભવ્યો. વાર્તાના અંતિમ દૃશ્યમાં પૂજા પોતાના નાનકડા પણ અત્યંત હૂંફાળા અને સુંદર એપાર્ટમેન્ટની બારી પાસે ઊભી છે. બહાર બરફ પડી રહ્યો છે. તેના હાથમાં ગરમા ગરમ કોફીનો કપ છે. તે આકાશ તરફ જુએ છે અને તેના હોઠ પર એક અત્યંત આઝાદ, શાંત અને વિજયી સ્મિત રમી રહ્યું છે. તેણે 7 સમંદર પારના નર્કને પાર કરીને પોતાનું સ્વર્ગ જાતે જ બનાવી લીધું હતું. મિત્રો, આ હતી પૂજાની દર્દનાક પણ આટલી જ પ્રેરણાદાયક સત્ય ઘટના. જ્યારે એક સ્ત્રી સહન કરે છે ત્યારે તે ચૂપ રહે છે, પણ જ્યારે તેની સહનશીલતા તૂટે છે ત્યારે તે મોટા મોટા સામ્રાજ્યોને ધૂળમાં મેળવી દે છે. તમને આ કહાનીનો અંત કેવો લાગ્યો અને પૂજાએ લીધેલો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક અને શેર ચોક્કસથી કરજો અને આવા જ હૃદયસ્પર્શી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.